આજે આપણે બનાવશું ખજૂર અંજીરનું દૂધ. મેં આમાં ખજૂરના ઠળિયા કાઢીને ખજૂરના ટુકડા કરીને પલાળી લીધા છે અને થોડા કાજુ નાખ્યા છે દૂધ કાઢતું થાય એટલે, અને અંજીર પલાળી લીધા છે. 1 કલાક પલાળ્યા છે, મેં પલાળીને રાખ્યા છે. હવે મિક્સરમાં નાખીને પેસ્ટ બનાવેલી. હવે આની પેસ્ટ બનાવી લો. તો મેં આની પેસ્ટ બનાવી લીધી છે. હવે આપણે દૂધ ગરમ કરી લેવી. આમાં હું પહેલાં નાખીશ થોડુંક પાણી. હવે આમાં નાખીશ 2 ગ્લાસ દૂધ. મેં 2 ગ્લાસ દૂધ લઈ લીધું છે. હવે આપણું આ દૂધ ગરમ થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું અને આની અંદર આપણે ખજૂરની પેસ્ટ નાખી દઈશું. આપણે આ દૂધમાં ખજૂરનું પેસ્ટ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો આપણું દૂધ હવે એક સરખું ઘાટું થઈ ગયું છે, ગાંઠું નથી રહી અંદર. તો હવે આપણું દૂધ મીડિયમ ઠંડુ થઈ ગયું છે. આપણે ગ્લાસમાં લઈ લઈશું. તો આપણું દૂધ બને ખજૂરનું. તો આ મારું ખજૂરનું દૂધ બનીને તૈયાર છે. આઈસ્ક્રીમ અને બદામ શેક ભૂલાઈ દે એવું ટેસ્ટી દૂધ બનીને તૈયાર છે. અને તમે અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી, ધન્યવાદ.